ચાલો આજે એક ક્લાસિક વાર્તાની વાત કરીએ. એક તરફ છે જંગલનો રાજા જેની તાકાતનો કોઈ મુકાબલો નથી અને બીજી તરફ છે એક નાનકડું સસલું. આ છે વાર્તા ચતુર સસલા અને અભિમાની સિંહની. અને સવાલ એક જ છે, જીતશે કોણ, બળ કે બુદ્ધિ? તો સવાલ એ છે કે જ્યારે જબરદસ્ત તાકાત અને ધારદાર બુદ્ધિની ટક્કર થાય ત્યારે શું થાય? કોણ જીતે? આ સવાલ કંઈ આજકાલનો નથી, વર્ષો જૂનો છે. અને આ વાર્તા એનો એકદમ પરફેક્ટ જવાબ આપે છે. તો ચાલો શરૂ કરીએ. વાર્તા શરૂ થાય છે એક જંગલથી. પણ આ કોઈ શાંત સુંદર જંગલ નહોતું. અહીં તો હતો આતંકનો માહોલ. અને આ આતંકનું કારણ કોણ હતું? ભાસુરક નામનો એક સિંહ. કહેવા માટે તો એ જંગલનો રાજા હતો, પણ સાચું કહીએ તો એ રક્ષક નહીં, ભક્ષક હતો. એને બસ પોતાની ભૂખની પડી હતી. મન ફાવે ત્યારે મન ફાવે એનો શિકાર કરે. કોઈ નિયમ નહીં, કોઈ કાયદો નહીં. આખા જંગલમાં બસ એનો જ ડર. મતલબ પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે એક સિંહની ભૂખને કારણે આખું જંગલ જાણે કે બાનમાં લેવાઈ ગયું હતું. બધાનું જીવવું મુશ્કેલ થઈ ગયું હતું. હવે જુઓ, જ્યારે પાણી માથા પરથી જતું રહે ત્યારે કંઈક તો કરવું જ પડે, બરાબર ને? તો જંગલના બધા પ્રાણીઓએ ભેગા મળીને એક રસ્તો કાઢવાનો વિચાર કર્યો. પણ એ રસ્તો એક મજબૂરીનો સોદો હતો. રોજ કોણ મરશે એના ડરમાં જીવવાથી તો બધા થાકી ગયા હતા. એટલે છેવટે બધાએ ભેગા મળીને હિંમત કરી અને પહોંચ્યા સીધા ભાસુરક પાસે એક પ્રસ્તાવ લઈને. અને પ્રસ્તાવ શું હતો ખબર છે? એમણે સિંહને કહ્યું કે જુઓ, તમે આમ આડેધડ શિકાર ના કરો. એના બદલે અમે રોજ એક પ્રાણી તમારી પાસે જાતે જ મોકલી આપીશું. વિચાર કરો, આ કોઈ ઉપાય નહોતો, આ તો રોજ એક મોતની કિંમતે ખરીદેલી થોડીક રાહત હતી. પણ દરેક વાર્તામાં એક ટર્નિંગ પોઈન્ટ આવે છે, અને અહીં એ ટર્નિંગ પોઈન્ટ લઈને આવ્યું એક નાનકડું પ્રાણી. હવે વારો હતો એક હોશિયાર સસલાનો. તો એક દિવસ એ સસલાનો વારો આવ્યો, પણ બીજા બધાની જેમ એણે હાર માની લેવાની ના પાડી દીધી. એણે નક્કી કર્યું કે હું આમ મરીશ નહીં, હું લડીશ, પણ તાકાતથી નહીં, દિમાગથી. એના મગજમાં બસ એક જ વાત ચાલતી હતી કે આનો કંઈક તો ઉપાય કરવો પડશે. કોઈક એવો રસ્તો જેમાં આપણે સિંહની તાકાતનો ઉપયોગ એની જ વિરુદ્ધમાં કરી શકીએ. અને પ્લાન શું હતો? સિંહની સૌથી મોટી નબળાઈ શું? એનો ઘમંડ. બસ એના પર જ વાર કરવાનો હતો. સિંહને એવું મનાવવાનો હતો કે એના વિસ્તારમાં એનાથી પણ વધારે તાકાતવાળો કોઈ બીજો સિંહ આવી ગયો છે. તો હવે શરૂ થાય છે અસલી ખેલ. કહેવાય છે ને કે અભિમાન માણસને પાળે છે. અને ભાસુરકનું પતન હવે બહુ દૂર નહોતું. સસલાએ પોતાનો પ્લાન અમલમાં મૂક્યો. એ જાણી જોઈને સિંહ પાસે મોડું પહોંચ્યું. હવે સિંહ તો ભૂખ્યો હતો અને ઉપરથી એનો શિકાર મોડો આવે એટલે ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. સસલાએ એના ગુસ્સાને વધુ ભડકાવ્યો અને પછી એને સીધો એક ઊંડા કૂવા પાસે લઈ ગયું. ત્યાં જઈને સસલાએ કહ્યું, મહારાજ, જે બીજા સિંહની હું વાત કરતો હતો ને, એ આ કૂવાની અંદર છુપાયો છે. સિંહે ગુસ્સામાં કૂવામાં ડોકિયું કર્યું અને એણે જોયું પોતાના હરીફને. સિંહ તો ગુસ્સામાં એટલો અંધ થઈ ગયો હતો કે એણે જોરથી ગર્જના કરી. હવે કૂવામાંથી એનો જ પડઘો પાછો આવ્યો, પણ એને લાગ્યું કે પેલો બીજો સિંહ એને પડકારી રહ્યો છે. બસ પતી ગયું. એના ઘમંડે એની બુદ્ધિને હરાવી દીધી. એણે વિચાર્યું જ નહીં અને પોતાના એક કાલ્પનિક દુશ્મન પર હુમલો કરવા સીધી જ કૂવામાં છલાંગ લગાવી દીધી. અને બસ એની સાથે જ એના આતંકનો પણ અંત આવી ગયો. તો જોયું કેવી રીતે એક નાનકડા સસલાએ પોતાની બુદ્ધિથી આખા જંગલને બચાવી લીધું. આ વાર્તાનો અંત આપણને એક બહુ જ મોટી વાત શીખવે છે કે શક્તિ પર બુદ્ધિનો વિજય કેવી રીતે થાય છે. એટલે જ તો કહેવાય છે કે બળ કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે. આ વાત આજે પણ એટલી જ સાચી છે. તાકાતની એક હદ હોય છે, પણ દિમાગની, બુદ્ધિની કોઈ હદ નથી હોતી. તો ચાલો વિચારીએ, આપણી આસપાસ આપણા જીવનમાં એવી કઈ જગ્યાઓ છે જ્યાં આપણે બળને બદલે બુદ્ધિનો ઉપયોગ કરીને મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ.